માર્ગે હલાય. ભલે આજે સુખ આવવામાં વાર લાગે, પણ જેદી આવશે તેથી પરમેનન્ટ આવશે. એમ સુખી થવા માટે મારે ને તમારે બધાએ ઘણા બધા માર્ગો શોર્ટકટ હોઈ શકે, પણ એ લોંગ ટાઈમના ન હોય. તમે જોજો, જે ઝાડવું જલ્દી મોટું થાય ને એ પડી પણ જલ્દી જાય. હા, એ વાવાઝોડામાં ઉલ્લી પણ તરત જાય. અને જે ઝાડવા, જે વૃક્ષ ધીરે 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 વૃદ્ધિને પામતા હોય, એના મૂળિયાની એની લાઈફ પણ ઊંડી હોય. ચાઇના વાળા માલ ફટાફટ બનાવે, બરાબર, પણ એની લાઈફ લાંબી ન હોય. આ એક કોરોના જીવડાને એવો ડેવલપ કર્યો છે, એની લાઈફમાં પહેલો વહેલો ચાઇના વાળાએ આ પ્રોડક્ટ એક એવી ડેવલપ કરી છે કે લોંગ ટાઈમ હાલી. નહીતર ચાઇનાની એક કોઈ પ્રોડક્ટ લોંગ ટાઈમ નથી હાલતી. લ્યો હાલો, એક કોરોના એને એવો ડેવલપ કર્યો છે કે એક લોંગ ટાઈમ હાલ્યો. એટલે વાત મારે એ કેવી છે કે જીવનમાં થોડોક વૈરાગ કેળવવો જોઈએ. સર્વે સુખની સંપત્તિ વસી રહી વૈરાગ્યમાં, મોટે ભાગ્યે જો આવી મળે તો ન રહે કસર કાંઈ. નિષ્કુળાનંદ સ્વામી બોલ્યા, સર્વે સુખની સંપત્તિ, બધું સુખ આવે જો જીવનમાં વૈરાગ આવે. દુઃખ થવાનો પ્રશ્ન જ નહીં. જગત નાશવંત, વસ્તુ પદાર્થ અસ્થિર, આવે ને જાય. દેહ નાશવંત, દેહના સગા સંબંધી નાશવંત, વસ્તુ પદાર્થ નાશવંત, અસ્થિર, આવે ને જાય. એમાં તમારે સ્થિરમતી રાખવી હોય, અખંડ સુખમાં ને મોજમાં ને આનંદમાં રહેવું હોય તો વૈરાગ કેળવવો જ રહ્યો. નિષ્કુળાનંદ સ્વામી વૈરાગી હતા. ગાંધીજી જેવા ગાંધીજીને નિષ્કુળાનંદ સ્વામીના પદો ટચ કરતા હતા. ગાંધીજીના લગ્ન થયા ને એમાં વિષયોમાં જરા મોજ શોખ, એટલે ખાલી રમવું કારું, બીજું કંઈ નહીં. અને એના બાપુજી પડી ગયેલા લગ્નમાં જ, એના લગ્નમાં આવતા હતા ને ઘોડાગાડી ઉપરથી પડી ગયેલા. તો બાપુજી પાસે ન જવાય અને લગ્નના ઉત્સવના આનંદમાં મંગળમાં એમાં ઓતપ્રોત થઈ ગયા. ગાંધીજી કે હું જ્યારે જ્યારે નિષ્કુળાનંદ સ્વામીનું ત્યાગ ન ટકે રે વૈરાગ વિના પદ સાંભળું, ત્યારે ત્યારે મને એ પ્રસંગ સાલે છે કે ત્યાં ખટકે છે. લ્યો, અને એ મને ખટકે છે. નિષ્કુળાનંદ સ્વામી વૈરાગી પુરુષ હતા. અને એ બોલે કે જો સર્વે પ્રકારે સુખી થવું હોય, સદા સુખી થવું હોય તો જીવનમાં શું કેળવવું? વૈરાગ. સર્વે સુખની સંપત્તિ વસી રહી વૈરાગ્ય માઈ, મોટે ભાગ્યે જો આવી મળે તો ન રહે કસર કાંઈ. જો જીવનમાં વૈરાગ આવે ને તો કાંઈ કસર રહે જ નહીં ભાઈ. એટલા માટે પણ સ્વામી શું કહે? મોટે ભાગ્યે. વૈરાગ કોના આત્મામાં આવે ભાઈ? જેના મોટા ભાગ હોય ને. થોડા ભાગવાળાના જીવનમાં વૈરાગ ન આવે. બહુ મોટો ભાગશાળી હોય ને, જેને પરમેનન્ટ સુખી થવાનું ભાગ્ય લખ્યું હોય, જેને આ છેલ્લો જન્મ મરણ કરવાનો હોય અને પછી ભાઈ દેહ પડે એટલે પરમાત્માના ધામને પામવાનું હોય. ગીતામાં કૃષ્ણ ભગવાન બોલ્યા, યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ, એની પ્રાપ્તિ થવાની હોય એને વૈરાગ આવે. બાકીના બધાને રાગ જાગે, વૈરાગ ન જાગે. અને એટલા માટે તો મને જ્યારે મારે એમ લાગે કે આજ ભગવાન આપણી ઉપર મોજમાં હશે, હું તો ભગવાન પાસે બે ચીજ માગું, વિરક્તિ અને ભક્તિ. વિરક્તિ એટલે વૈરાગ. જો વૈરાગ આપણામાં આવી ગયો, રાગમાં સુખ હશે ઘડી સાપડીનું, પણ વૈરાગનું સુખ તો આખું અનેરું છે ભાઈ. લ્યો, રાગમાં ઘડી છાપડી સુખ આવે, વાસનામાં, મોહમાં, પણ વૈરાગનું સુખ તો પરમેનન્ટ છે. એ તો આખું અનેરું છે. ઈચ્છા જ ન જાગે માણાને કોઈ એવા ભોગ ભોગવવાની. એ માણા વૈરાગી કેટલો સુખી હોય. અને એટલા માટે નિષ્કુળાનંદ સ્વામીની એક પંક્તિ સાંભળો, વૈરાગ નથી તો દુઃખ સ્વામી કે ડોકા કાઢીને જ બેઠા છે. જેવો વૈરાગ ઉતરે એટલે દુઃખ આવ્યા વિના રહે જ નહીં.
વૈરાગ્ય અંતરેથી જો ઉતરે તો ડોકા કાઢી રહ્યા છે દુઃખ. આવે દોડી તે ઉરમાઈ રેવા ન દીએ સુખ. જેવો વૈરાગ્ય હેઠો ઉતરે એટલે તરત દુઃખ ડોકા કાઢીને જ તૈયાર છે. ઓક્સિજનનું લેવલ છે એવું આમ હેઠું ઉતરે એટલે મોત ડોકા કાઢીને જ ઊભું હોય. ઓક્સિજનનું લેવલ જેવું હેઠું મળે જવા એટલે મોત ડોકા કાઢીને જ ઊભું હોય. વધારે હેઠું જાય પકડી લઉં. એમ વૈરાગ જેવો હેઠો ઉતરે જીવનમાંથી એટલે દુઃખ શું હોય? ડોકા કાઢીને જ ઊભું હોય, તરત આવે. એટલે પરમેનન્ટ સુખી થવું હોય, સદા આનંદમાં રહેવું હોય, મોજમાં રહેવું હોય, એને જીવનમાં શું કરવું પડે? વૈરાગ કેળવવો પડે. અને સ્વામી કે વૈરાગ્ય વિના વિષય સુખનો અંતરે ન થાય અભાવ. નિષ્કુળાનંદ નિર્વેદ વિના રૂચે નહીં વિષયના ઘાવ. સ્વામી કે વૈરાગ વિના વિષયના અભાવ નો થાય, રાગ નો જાય, વાસના નો જાય. અને જે રાગના ઘાવ વાગ્યા હોય ને, ઘાવ થયા હોય, એ રૂજે નહીં. અને ઘા જ્યાં સુધી રૂજે નહીં ત્યાં સુધી શાંતિ થાય નહીં. માટે વૈરાગ તો કેળવવો જ રહ્યો મારે તમારે બધાએ. લ્યો, એ પરમેનન્ટ સુખી થવાનો, સદા આનંદમાં રહેવાનો સૌથી મોટો ઉપાય છે. બધાને માળાને શોર્ટકટમાં સુખી થઈ જાવ એમ થાય કોઈ? કયો લ્યો હાલો, વૈરાગની વાત આવશે તો એ કોઈ નહીં ગમે. વૈરાગ ઉપર એટલો બધો વૈરાગ માણાને, હાલો વૈરાગ ઉપર જ વૈરાગ એને લ્યો હાલો, એ અહીંયા ન આવવો જોઈએ. હા, રાગ ઉપર વૈરાગ નહીં, વૈરાગ ઉપર એને વૈરાગ કે આ આપણા જીવનમાં ન આવવો છે, માણાને આવું છે. પણ નિષ્કુળાનંદ સ્વામી કીધું, હે સગ ચડી જાય રે શુદ્ધ વૈરાગ્યથી રે. અરે શું કહું બૃહદ વૈરાગ્યની વડાઈ રે. સગ ચડી જાય રે શુદ્ધ વૈરાગ્યથી રે. ધજા ચડી જાય ભાઈ શિખર ઉપર, કળશ ચડી જાય. જો વૈરાગ જીવનમાં આવી જાય ને તો સદા આનંદમાં રહેવાનો જે ઉપાય છે ને એનો શું ચાય ભાઈ? કળશ ચડી જાય, ધજા ચડી જાય શિખર ઉપર, કામ પૂરું થઈ જાય. અને એની મોટાઈ સ્વામી કે શું કહું? સ્વામી કે છે, અતિ મોટે ભાગે રે જાગે એહ અંતરે રે. જેને હોય પૂરણ પુણ્યનો જોગ રે. નિષ્કુળાનંદ રે કહે તેના મનમાં રે. એ રેવાના દિયે રતિએ રોગ રે. સગ ચડી જાય રે શુદ્ધ વૈરાગ્યથી રે. સ્વામી કે જેના બહુ મોટા ભાગ્ય હોય એના જીવનમાં વૈરાગ આવે, જેના પૂર્વના બહુ પુણ્ય ઉદિત થયા હોય એના જીવનમાં વૈરાગ આવે. અને સ્વામી કે એના હૈયામાં કોઈ પ્રકારનો રોગ ન રહેવા દે, નહીં દોષ, નહીં સ્વભાવ, નહીં વાસના, નહીં કોઈ રાગ મોહ, કોઈ પ્રકારના રોગ ન રહેવા દે. અને માણાને નિરોગી બનાવે અને પરમેનન્ટ સુખી કરે. એવો તો એક વૈરાગ છે. એટલે મજા આવે એવી છે ને વાતુભાઈ? પરમેનન્ટ, હા, પરમેનન્ટ સુખી થવું હોય તો ભગવાન આગળ ક્યારેક ક્યારેક તમારે પૈસાની જરૂર હોય તો માગજો, એની ના નથી કહેતો. પણ જેદી જરૂર ન હોય તેદી પાછું એની પાસે જઈને એમે કેવું, હે બાપલિયા નિષ્કુળાનંદ સ્વામી જેવો વૈરાગ દેજે, જનક રાજા જેવો વૈરાગ દેજે, ભરતજી જેવો વૈરાગ દેજે. ભરતને રાજ માએ લઈને દીધું હતું પણ ભરતને એની માં ન ગમી.
હા, રામથી વિમુખ કરે, રામથી જુદા પાડે, ભગવાનથી જુદા પાડે, એવા રાજ્યને કે માને શું કરવી? એ વૈરાગી પુરુષ હતા ભરતજીને. એટલા માટે આજ રામની હારવાર ગુણ ભરતના ગવાય ભાઈ. જો ભરતને રાજનો રાગ હોત ને તો અહીંયા કઈ ભરતજીના કોઈ ગુણ ન ગાત. લ્યો, પણ એ વૈરાગી પુરુષ હતા. એને એમ ખબર પડે કે આ રામના હક